મણી રે લાલ હીરા મણી હોજી રે સાધુ કા નામ રચ લે સાધુ હીરા મણી. ફોન. હેલો હાલો તેજાભાઈ બોલ્યા? ઓવા તેજાભાઈ બોલ્યો. આ તમારે કોઈ ખગાને એક્સિડન્ટ થયું છે? અહીંયા પડ્યા છે બાઇક લઈને? ના હોય, ઓવા બધા વાગ્યું તો નહીં ને? વધારે ખર્ચો વધારે છે, આવવાનું બહુ ખાટું બધું વાગ્યું, ઓપરેશન કરાવવું પડે. ઓપરેશન કરાવવું પડે ને? હા હા તો વાંધો નહીં. આટલું બધું આ તો તમારો એવો નંબર સેવ હતો એટલે ફોન કર્યો. વાહ આવો તમારું નામ લખ્યું હતું, તેજોબા લખ્યું હતું, તો ફોન કર્યો. આ તો કીધું જણાવી દો કોઈ ખગા હોય તો. વાંધો નહીં, એ તો હું આવું જ છું. હા તો એવું તો પૈસા સેટિંગ કરીને આવજો. આપણે મોનસા દવાખાને હું લઈ જાઉં હોય. હા એટલે કેટલા જોવી આમ? ખર્ચો તો ઓપરેશન કરાવવું પડે એટલે 50 ને જેવો ખર્ચો તો છે. 50-60 હજાર એટલા? હા તો વાગ્યું વધારે તો આ તો અંદાજિત કહું ગાતા તો લાખ રૂપિયા થાય. ના હોય. હા તો વાંધો નહીં, હું ગમે તે સેટિંગ તો કરું. આજે હું દવાખાને લઈ જાઉં મોનસા આવતા. હા વાંધો નહીં. ચોરી પૈસા હી નહીં, કાંઠામાં કાઠું હ. જા દે ગોમમાં આગા પાછા કરીને જવું તો પડે. હામાં હાગો હી હગાના ગોમમાં ના એ તો પછી કાલ ઉઠીને વાતો કરી. જા દે ગોમમાં સેટિંગ તો કરું પૈસાનું. 78-79-80. અરે વાહ, ચલો 80,000 તો આવી ગયા બરાબર. હવે કેટલા બાકી રહ્યા? હજી પેલાના 50, પેલાના લાખ, 1.5 લાખ જેવું હજી ઉઘરાણી બાકી છે. અમારા કોટીના લઈ જાય તે મોંઘું જોતા નહીં. વ્યાજ તો મજબૂત આવ્યું આ વખત તો ₹80. હા ભાઈ બોલો. ચાલ કોમે આવ્યો તો તમારા પાસે? મારા કોમે? ઓહો. શું કામ હતું તે કહો ને. મારા દવાખાનું આવ્યો. દવાખાનું આવ્યું કેવું હતું? એ 50,000 ઉછીના જોવી. 50,000 તે ભાઈ મારો કોતીનામાં પૈસા આલે ને તો આ ઉસીના એ પાહા વ્યાજ વાક્યા તો હું આલી દઉં પણ એના ઉસીના તો ના મળે. અને આ તો પાછા હાલો ના હાલો ગયા. હું કહું તેજાબા, હા જો યાર હાલ તો આ તહેવારો ને એવું ચાલુ હોય અને કોઈની ઉઘરાણી આવતી નહીં. પણ મારા હગો હોય ને ઈવન પેલું એક્સિડન્ટ થયું ને તે દવાખાને લઈ જાય. તમારી બધી વાત સાચી, પણ હાલ તો હું ખુદ ભરાઈ ગયો. મારા જ હજી કોકના જોડે ઉછીના રહ્યા પછી એવી હાલત થઈ તો એ બોલો. આ તો વાંધો નહીં, તમે ના પાડો. મારા ₹1.5 લાખ લેવાના બધા જોડે પણ કોઈ આવતું જ નહીં. કયો આ તો છતાં તો કરી આવ્યો ને ભાઈ હું ગોમ્બો તપાસ કરું. ના યાર બીજો તપાસ કરી દો, મારે તો નહીં છોડેલા. આ તો વાંધો નહીં. લ્યો આઈ જાય પા પૈસા લેવા હોય કણ એ પા ઉસીના મને તો શું ઠેકો ને તો હાલી ખરું ના હાલું પાછા એના કરતા ના હાલવા હારા હું તો. બગાબા હું તમારા ઘેર જઈને આવ્યો અને તમે હોમાં મળી ગયા. શું વાત છે? કેમ ગયા હતા ઘેર આપણે બાજુ? અરે કોમ હતું. શું કહું છું? મારા પૈસાની જરૂર હતી. પૈસાની જરૂર હતી એટલે 2 દામ હું તમને પાછા આપી દઉં. એટલે આ તમારી વાત એકદમ સાચી, પણ હું હાલ હપ્તો ભરીને આવ્યો યાર કે મોણસા ગઈ. પણ એ નહીં, આ તો દવાખાને મારા હગા છે ને દાખલ કરે. 50,000 લઈ જવાના છે. તે મારા જોડે અહીંયા ધંભા જોડે જ્યાં સારું હતું. ઈવો પાસે જીતો પછી ઈવો ના પાડી કે મારા પાસે કોઈ સેટિંગ જ નહીં. સેટિંગ નહીં? પણ મારા જોડે હતા, પણ હું ટ્રેક્ટરનો હપ્તો ભરી આવ્યો ભાઈ. આ દવાખાનું આવ્યો પૈસા તો કરવા જ પડશે મારે. કામ કરો, જો કદાચ છે ને મારા જોડે સેટિંગ થાય ને તો હું કરી આપું બરાબર. કલાક પછી મળો, બીજું તો હું પાછું કરીશું. આપણે 2 જણા જઈશું બરાબર. હા હા તો કલાક પછી હું આવું તો તમારી જોડે થાય તો કરો અને પછી આપણે 2 અંગાથી જ જઈશું બરાબર. હા 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 બધું ધંભા જોડે પૈસા ના હોય તો બને જ નહીં. મોનો ના મોનો ધંભા તેજાભાઈ જોઈને ના પાડી દીધી છે. કશું વાંધો નહીં, મારે જાતે જ જવું પડશે એટલે ખબર તો પડશે કે પૈસા ચમ નહીં હાલ્યા. હમણાં જવું થોડી વાર રહીને. ઓ ધંભા સમંત જો યાર. તો અંતો ને લ્યા હું તો બેઠો દરવાજાના. એક કોમ પડ્યું. કોમ કર્યું કહું તારા? પૈસા જોતા હતા હારું. ચમ? ઓહો જો તમે પૈસા લો તો મારો કામ થઈ જાય ને તમારો કામ થઈ જાય. તને પૈસા લેવામાં મારું કોમ થાય?
હું એક કોમ રાખ્યું હા એમાં પૈસા થોડા ખૂટે કેટલા? 50 60 જેવા. ઓહો 50 છે પણ હું તો વ્યાજ લઈ તમે કેટલું વ્યાજ લ્યો? 5%. અરે હું 10% આપું યાર. ઓહો 10% વ્યાજ આવે છે. હા તો મારે તો એટલે હાલ જરૂર ઓ હાલ જરૂરી ચમ કે ભરાઈ જવું તો પૈસા નહીં થવા તો મારા લગભગ 10 લાખ જેવું જતા રહે હમણાં. એવું હોય? હા હવે વ્યાજ હાલ દેવું પડશે 10%. અરે આપી દે ને યાર. સારું બરોબર. લ્યો આ 50,000 બરોબર ને પા? બરોબર રેડી. એસી કમ્પ્લીટ લઈને બેઠો તો એમાં 30 કાઢ લીધા. ઓ વાંધો નહીં. તાણે અને અરે કેટલા દાડામાં આવશો વ્યાજળો? 2 જ દાડા વાયદા. 2 જ દાડા? 2 જ દાડા. ઓહો 2 દાડા મફત ના હારેડો કશો હતો ને લેજો તમ તાર. હા પહોંચાડ દેજો. હવે વિશ્વાસ નહીં થતો તમને? ના ના એવું નહીં, આ તો પૂછવું તો પડે ને. હા પૂછ્યું એ તો સારું બરોબર. હા ત્રીજો દારો નહીં થાય તમારે પૈસા આવી જાય. ઓકે તો તમે લઈ જાઓ તારે. ધંભા હા તાર મળો જય માતાજી. હઉ જય માતાજી. હું પૈસા કરો યાર. લે આ તો વ્યાજવા પૈસા લેવા વ્યાજવા હવે પેલી ખુશી હતા ને. તે હું કહેતો હતો શું કયો કયો? વ્યાજવા પૈસા આલા વ્યાજવા માં તો ધંધો યાર વ્યાજવા પૈસાનો. એ આપણો તેજોભાઈ મળ્યા હતા. તેજોભાઈ? ઓહો મારા ઘેર આવ્યા હતા. હા હું ઘેર જતો હતો ને રહ્યા આવતા હતા વચ્ચે મળે. બરાબર. ત્યાં હારું કોક આમ ટેન્શન જેવું હતું તો હું પૂછ્યું કે ચમ તેજાભાઈ ચો હેડ્યા એટલે કે હું તમારા ઘેર જ આવતો હતો તમે મળી જાય. બરાબર. હું કહું કામ હતું એવું એટલે મને કે પૈસા જોવું 50-60,000 રૂપિયા કોઈક દવાખાને ભરવા હતા એવું. આયા તા મારા જોડે. કેમ મને કીધું મૂકું મારા જોડે છો અબ્બા મૂકું મારા જોડે હતા ને પૈસા હા મૂકું તો હાલ આ બજાર જઈને હપ્તો ભરીને આવું. બરાબર. ટ્રેક્ટરનો હપ્તો તો 60,000 રૂપિયા ભરીને આવ્યો. તો મૂકું મારા જોડે આવ્યા કરે ધંભા જોડે જતા રહ્યા હોય તો સારું એટલે કે હું ધંભા જોડે જ ગયો હતો. ધંભા એવું કહેતા મારા જોડે તો હાલ પૈસા જ દઈને નોંધતી હતી. બરાબર એવું હતું એમ? ત્યાં જ હતા. આયા તા તો ખરો ઈ યાર. હા પણ જો મારા થોડો કોઈ ધંધો મારો બગાડ યાર વ્યાજવા પૈસાનો. એ વાત સાચી પણ આપણે અમે એના ઉશીના માંગતા હતા. ના દવાખાનું કામ હતું એટલે તમારે યાર થોડું સમજવું પડે. ના ના યાર હવે એ માણસ હવે તમને ખબર જ કેવો હોય. એ માણસ તો વ્યવસ્થિત મારા જોડે હતા નહીં ને હું તો હાલ આપી દઉં. દવાખાના માટે કોઈ માટે ના ના પડાય. જો બગાબા ભાઈ બંધી એક બાજુ ને ધંધો એક બાજુ. હા એ બરાબર છે. એ એને તમારે વ્યાજવા પૈસાનું કીધું હતું હું તો આવી દેત પણ આ તો ઉશીના પૈસા માંગતો હતો. ઉછીને તો દવાખાના માટે તો ઉછીને તો નહીં યાર બે દાવા આવી જાય ગમે તો આખા પાછા કરી. એટલે નામી ના આવે ને બગાબા. તમે હા કહો. ભાઈ હેડો તાન તમે તાર વ્યાજ ખાઓ બીજું તો હું. મારે આ તો તો તમારે જે કહેવા છે. આ તો મારે કહેવાના આવ્યું કે ભાઈ તમે દવાખાનામાં વ્યાજ હોધો એટલે આપણું તો થોડું કેવું પડે. તો વધુ ને હા તમારી ગમે તે ઈચ્છા હેડો. બરાબર. એ તો સેટિંગ તો થઈ જાય. હવે એ તો કરશે તાણ. હા હવે તો વ્યાજ છે તો આપણા પૈસા છે બાકી હા, વ્યાજ બરાબર, વગર બરાબર. કોઈ ના મળે. કશું વાંધો નહીં હેડો. હા. આયા પાવે શીખમણ આલો જાતે આલવા નહીં પાછા મને કે પૈસા આલો. હું લેવા આલું મારો ધંધો મૂકીને થોડું એનો કોઈ ઉછીના પૈસા આવતો શું વાત કરે તે. હારો આ જીત્યો મારો પોતીનો ફોન ઉપાડતો નહીં. 2 દાડાના વાયદો રૂપિયા 50,000 લઈ ગયો મારા જોડે. તો મારું એવું હોય ને કહ્યું કોમ માટે કોઈક લઈ ગયો તો પાછો કોમ હશે ને એમાં ફોન નહીં ઉપાડતો હોય ને આવું બધું હશે તો ખરું કોક તો પણ એના ઘેર તો જવું જ પડશે ને નકા તો અમને આમ ભૂલી જાય કોમ તો સારું મારા તો 50,000 નાવાના થોય ના કદાચ પહેલાં એના ઘેર જવું એના ઘેર જઈને પૂછું કે ચેવું હોય ને પૈસાનું શું કર્યું ને બધું પૂછીને પછી પાછો એને કહું કે આટલા ટાઈમમાં ઘેર પોકાડી દેજે બીજી વાત નહીં. હવે ફટાફટ એના ઘેર તો પોકવું જ પડશે. જીત્યા જીતા યો જીતો જો જીતો જીતો સત નહીં હોય ચમ નહીં એટલે તો નાહી ગયો. ના ગયો. હા હું કામ પડી તમારે અરે યાર મારા 50,000 લઈ ગયો મારે 10 લાખ નું કરીને ગયો તો તમારું 10 લાખ નું કામ તો જોયો અને હવે હું તો બહાર આવ્યો એવું હોય તો રહ્યો હોય નતો રહેતો. ના તો નાહી ગયો.
ઓહો આ તો મારા કોટીમાં ખોલાયેલા હારું. આ તો 10 લાખનું મારું 50,000નું આ તો નાઈજો લાગે. કોક તો કરવું પડશે એનું. એક કોમ કોઈ ભગાભા જોડે જવું હારું, નકર ડખાત છે આજ તો. ના ભગાભા એ બાતો કરી હું ગયો ગજબ થઈ ગઈ યાર. હું ગજબ થઈ ગયો તા. એટલે યાર પેલો જીત્યો ખરો ને, હા એ યાર લોકોનું કરીને નાઈ ગયો, મારે કરીને નાઈ ગયો. બોલો કે જેટલો પેલો વ્યાજના પૈસા લેવા પડતો તો એ મારે લઈ ગયો તો 50,000. હવેદાર હું આવેદાર હવે એ તાર તારા પેલા ધંધા પેલા આવું સીધાભાઈ પૈસા જરૂર હતી એ વખત. હવે એ બાબત એ તમારે જોવાનું ધંધો તમારો હતો લે તો પૈસા લે હું નહીં યાર. તમે આગેવાન હોય યાર કોમ એ ના આગેવાન એ ફક્ત હું યાર તો ભાઈને વખતે મેં કીધું હતું પેલા ભાઈ મદદ કરો. મદદ તમારે વ્યાજમાં પૈસા હારા લાગ્યા. યાર. તેમાં લઈને ગયો બધોનું હતું કરીને. અરે યાર બીજો મારા 50,000 ને બીજો ના 10 લાખ રૂપિયા એવું કોઈ કરીને નાઈ ગયો. બરાબર છે તમને તો એવા જ મળવા દઉં. તાર તો તમે સુધરો તમે આવું બોલજો તો હું જય તો કે નહીં યાર. નહીં તો હાલ તમે સુધરો ને યાર. બાકી તમે કોઈની મદદ ના કરો એ ભાઈને બી મદદ કરી દીધી બરાબર. હા. મને 2 દાણા કાયદો કર્યો તો એને હા. મને 2 દાણા પૈસા એને સેટિંગ કરી આપ્યા. તો તમારા એ 50,000 પાછા ના આવી જાય એ દર તમે હાલે હોત તે 50,000 તમારા પાછા ના આવત. તમે વાત સાચી પણ હવે હું કરું હા છું? તો કશું નહીં એમાં તમે ભોગવો બીજું તો હું. અરે યાર હું તો ભૂલ તો કરી યાર, મોટી હા ભૂલ ભૂલ કરી તો યાર. ભૂલ ભોગવવી પડે. હવે હું તો અને તમે પણ એમને એ દાર તે દાર મદદ કરી હોત તો તમારે 50,000 દોત. વાત સાચી યાર. હું હા? પેલા પણ મારા જો અમે જે ભાઈ જોયા હતા ને હા. તે દાર પછી બીજા દાર. એવું હે? હા હવે મેં તારા આ લીધે તેજા ભાઈ ના લીધે તો મારા પૈસા બચી જવા. ઉપર પાછા હોત 50,000 એમ નહીં વાત તો તમારા જ્યાં. હું તો 10% વ્યાજની લાલચમાં આ બધું કહી દીધું યાર. લાલચ છે, 10% પણ નહીં કીધું કે લાલચ બધી બધા હા. આમાં સાચી વાત હવે કરવાનું કયો. પછી ને એમ નહીં નાખવાના 50,000 તો જ્યાં. પણ વળી બધા આવા ધંધા કરતા નહીં. ના વાહ વ્યાજમાં ધંધો બંધ કરી દો. કોઈને વ્યાજના પૈસા જ નહીં આલવા. હા કોક ઘરે કોક આવા મજૂર આવ્યો હોય ને તકલીફ વાળું એવું કામ કરો ને તો તમારું ઉગી આવે. વાત સાચી પણ આમાં ફૂટી નહીં આગળ બધું. કર્યું તો હું કરાવવા છું જ ને. હા. ભેગું કરેલું બધું જતું તો રહ્યું. વ્યાજમાં પૈસા દેવા નહીં લોકોના રૂપિયા દેવા નહીં ફૂટી નહીં આગળ. સાચી વાત છો. બરાબર. અરે તને હવે જ્યાં તો જ્યાં તને હવે કરું કે બીજું. કશું નહીં આજ પછી ત્રીસ આવવાનું આજ પછી વેચો ધંધો બંધ કરી દો. હા રડતાન. બરાબર. હવે આવો અને ના આવે તો એકવાર પોલીસ કેસ કરી દો. પોલીસ કેસ કરી દઉં. બરાબર. અને ભૂલથી કોઈ વ્યાજમાં પૈસા આવતા નહીં ને કે તમારા આવતા પૈસા ડૂબશી. બરાબર એટલે કહી દીધું તમને.